નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 10. પાઠનું નામ છે કાર્ય અને ઉર્જા. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. તેમજ MCQના બટન પરથી પરીક્ષા માટે IMP પ્રશ્નો અને તમારા પાઠની જ્ઞાનની ચકાસણી કરી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ ચાલો યાદ કરી લઈએ. તેની અંદર ઘણા IMP પ્રશ્નો અને તેની માહિતી આપેલી હોય છે. તે તમારે વાંચી લેવાનું છે, સમજી લેવાનું છે અને જરૂર જણાય ત્યાં ખાલી જગ્યા આપી હોય ત્યાં પૂરવાનું છે. સૌપ્રથમ પહેલું છે યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. કાર્ય થવા માટે કઈ પરિસ્થિતિની જરૂર છે? તો ઓપ્શન ડી, A અને C, એટલે કે A અને આ C બંને સાચું છે. ઓપ્શન ડી આવશે. બીજાની અંદર ઓપ્શન બી 180°. ખરા કે ખોટા કરવાના છે. કાર્ય અદિશ રાશિ છે, સાચું છે. ચોથું, જ્યારે બળ સ્થળાંતરની દિશામાં લાગે છે તો થતું કાર્ય ઋણ હોય છે, જે ખોટું છે. કાર્યનો એકમ Nm છે, જે સાચું છે. ખાલી જગ્યા, જેમાં છઠ્ઠી ખાલી જગ્યામાં જૂલ અને સાતમી ખાલી જગ્યામાં શૂન્ય. ચોથું, પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. આઠમો પ્રશ્ન, કાર્ય એટલે શું? તો કોઈ વસ્તુ પર લાગતા બળ અને બળની દિશામાં થતા સ્થળાંતરના ગુણાકારને કાર્ય કહે છે. નવમું છે, પદાર્થ પર બળ લગાડવાથી સ્થળાંતર થાય છે ત્યારે થતું કાર્ય ધન હોય છે. તેનું એક ઉદાહરણ આપો. તો જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ અને તે આગળ વધે ત્યારે થતું કાર્ય ધન હોય છે. દસમું છે, કાર્ય થયું છે એવું ક્યારે કહી શકાય? તો જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે અને તેના સ્થળાંતરમાં ફેરફાર થાય ત્યારે કાર્ય થયું કહેવાય. અને 11મું છે, જે તમે આ પ્રમાણે W એટલે વર્ક, F અને S. 12મું છે, એક માણસ 10 kg દળવાળો એટલે કે વજનવાળો સામાન લઈને 10 મીટર ઊંચાઈએ ચડે છે તો થતું કાર્ય ગણો. તો આ પ્રમાણે ગણતરી કરતા 1000 આવશે. પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાંનો 13મો પ્રશ્ન છે, શું એ શક્ય છે કે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગવાના કારણે તે પ્રવેગી ગતિ કરતો હોય છતાં કાર્ય ના થતું હોય? તો હા, તે શક્ય છે. કઈ રીતે? તો વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનું ઉદાહરણ લઈ શકાય. કેન્દ્રગામી બળ પદાર્થની ગતિની દિશાએ લંબ હોય છે. આ દળને કારણે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 90° હોવાથી કાર્ય શૂન્ય થાય છે. 14મું છે, 600 kg દ્રવ્યમાનનું એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી ગતિ કરે છે તો તેને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. આ પ્રમાણે ગણતરી કરી શકશો. 15મો પ્રશ્ન, પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે ત્યારે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી થયેલું કાર્ય શૂન્ય હોય છે. કારણ આપી સમજાવો. તો સૂર્ય દ્વારા પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્રગામી હોય છે તથા વર્તુળના પથ પર આવેલ બિંદુ પાસેનો સ્પર્શક હંમેશા તે બિંદુ પાસે લંબ હોય છે.
તેથી ગુરુત્વાકર્ષણ બળ F અને S લંબરૂપે હોવાથી થતું કાર્ય શૂન્ય થાય છે. છઠ્ઠું, નીચે આપેલા પ્રશ્નોનું માગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં 16મું અહીંયા વિગત આપેલી છે, તો આ પ્રમાણે ગણતરી તમે કરી શકશો. તે કાર્ય એટલે કે W બરાબર બળ ગુણ્યા અંતર. તો આ પ્રમાણે ગણતરી કરતા આવો જવાબ આવશે. વિકલ્પ પસંદ કરી સાચો ક્રમ લખવાનો છે. જેમાં 17મું ઓપ્શન C કિલોવોટ આવશે. 18માં ઓપ્શન C અચળ રહે. 19માં ઓપ્શન C જવાબ આવશે. ખરા ખોટા કરવાના છે. 20મું ખરું છે, 21મું અને 22મું ખોટું છે, માટે ફોલ્સનો F લખવાનો છે. ખાલી જગ્યા 23મી ખાલી જગ્યામાં પાવર, 24મી ખાલી જગ્યામાં યાંત્રિક ઉર્જા, 25માં જૂલ અને 26માં વધે. જોડકા જોડવાના છે. પહેલાની સાથે B, બીજાની સાથે A. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જેમાંનું 28મું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગને ખેંચીને છોડવાથી તેમાં કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? તો સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જાના પ્રકારો, જેમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા અને ઉષ્મા ઉર્જા, અને છેલ્લી સૌર ઉર્જા. વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર લખો. તો આ પ્રમાણે લખી શકશો. 31મું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં. 32મું છે સ્થિતિ ઉર્જાના કોઈપણ બે પ્રકારો. તો ધનુષ્યની પણછ ખેંચતા કમાનના આકારમાં થતો ફેરફાર અને સ્પ્રિંગને ખેંચતા તેના આકારમાં થતો ફેરફાર. 33મું છે ઉર્જા સંરક્ષણનો નિયમ લખો. તો જ્યારે પણ ઉર્જા રૂપાંતરિત થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. તફાવત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો. તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને ગતિ ઉર્જા કહે છે, જેનું સૂત્ર આ મુજબ છે. સ્થિતિ ઉર્જા પદાર્થની સંરચના અને સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. 35મું છે 15 kg દળની એક વસ્તુ અહીંયા આપેલું છે, તેમાં વસ્તુની ગતિ ઉર્જા કેટલી થશે? તો આ પ્રમાણે ગણતરી કરતા 120 આવશે. 36મું મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે. શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? કારણ જણાવો. તો મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા ક્રમિક ઘટે છે. પદાર્થ શિરોલંબ અધો દિશામાં ગતિ કરે છે, તેથી તેનો વેગ ક્રમિક વધે છે. પરિણામે તેની ગતિ ઉર્જા ક્રમિક વધે, તેથી ગતિપથમાં દરેક બિંદુ પર કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. તેથી ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી. 37મું છે શું કોઈ પદાર્થનું વેગમાન શૂન્ય હોવા છતાં તે યાંત્રિક ઉર્જા ધરાવી શકે છે? સમજાવો. તો કે હા, જ્યારે કોઈ પદાર્થ અમુક ઊંચાઈ પર સ્થિર પડેલ હોય ત્યારે તેની ગતિ ઉર્જા શૂન્ય હોય છે. તેથી તેનું વેગમાન શૂન્ય હોય, પરંતુ તેની પાસે ઊંચાઈને કારણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય છે, તેથી તે આંતરિક ઉર્જા ધરાવે છે. 38મું એક દડો 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન માટે છે. જો દડાની ઉર્જા જમીન સાથે અથડામણ પછી 40% ઓછી થતી હોય તો અથડામણ બાદ દડો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો આ પ્રમાણે ગણતરી કરતા 6 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે. ઓગણચાલીસમો પ્રશ્ન ગતિ ઉર્જા એટલે શું? તેનું સૂત્ર મેળવો. તો ગતિ ઉર્જા એટલે પદાર્થ પોતાની ગતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. તો તેનું સૂત્ર આ પ્રમાણે છે. 40મો પ્રશ્ન ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ લઈ જતા તેની સ્થિતિને કારણે તેમાં સંગ્રહિત થતી ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં 41મું છે આ ચાર્ટ ને આ બધું સમજી અને જવાબ લખવાનો છે. તો સાદા લોલકની ગતિ દરમિયાન તેની ઉર્જા દઢ આધાર પાસે ઉદ્ભવતા ઘર્ષણ બળ અને હવાના ઘર્ષણ બળ વિરુદ્ધ ગતિ કરવામાં ખર્ચાય છે, જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે.
કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. વિકલ્પવાળું તો સરેરાશ પાવર એટલે શું, જેમાં ઓપ્શન સી જવાબ આવશે. 43માં ઓપ્શન સી, 44માં પણ સી આવશે. ખરા ખોટામાં ત્રણેય ખરા છે એટલે ટ્રુનો ટી લખવાનો છે. ખાલી જગ્યામાં પહેલ 48માં પાવર, 49માં 1000, 50માં પણ 1000, 51માં વોટ. પાવર એટલે શું? એકમ સમયમાં થતા કાર્યને અથવા એકમ સમયમાં રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. સરેરાશ પાવર શું? તો કુલ ઉર્જા અને તેના માટે લીધેલ કુલ સમયના ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. 54મું વીજળીના માપન માટે વ્યવહારમાં કયો એકમ વપરાય છે? તો કિલોવોટ અવર. 1 હોર્સ પાવર એટલે 746. માગ્યા મુજબ ઉત્તર લખો. આ પ્રમાણે તમે ગણતરી કરતા આ મુજબ જવાબ આવશે. ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે તે તમારે જોઈ લેવાની છે. મિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.